કે વિધાનસભાથી નારાજગી, વિક્રમભાઈના નારાજગી વિધાનસભામાં લઈ જશે? મારે જવું હતો, આપણે બી પહેલા બી વાત થઈ કે જવું હતું 2007માં જ જતો રહ્યો હોત. એટલે એના વિશે મેં અત્યારે હાલ પણ કશું વિચાર્યું નથી કે મારે રાજકારણમાં જોડાવવું જોઈએ. રાજકારણમાં જોડાયા વગર બી આપણે રાજકારણની બહાર રહીને પણ આપણે સમાજ સેવા કરી શકીએ છીએ. જેમ કે આ મુદ્દો મેં કલાકારોનો થયો તો સરકારશ્રીએ સ્વીકારી લીધો. એવી રીતે ઘણા બધા મુદ્દા છે સમાજના, જે આગળ જતા હું સરકાર સમક્ષ રજૂ કરીશ અને કહીશ કે તમે આ જોઈ લો. ને અરવિંદ કેજરીવાલ સુધી વાતચીત થઈ, અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો, ઈસુદાન ગઢવી મળવા આવ્યા. વિક્રમભાઈ, આ બધું શું સૂચવે છે? અરે જો એક વસ્તુ કહું, કોઈ બી પાર્ટી હોય, કોંગ્રેસ, ભાજપ કે આપ હોય, તો દરેક પક્ષના લોકો ચાહતા જ હોય કે કોઈ સારો કલાકાર, કોઈ સારો સમાજ સેવા કરતો હોય એવો કોઈ સામાજિક કાર્યકર અમારી પાર્ટીમાં જોડાય. આટલો પોપ્યુલર કોઈ કલાકાર હોય તો અમારી પાર્ટીમાં જોડાય તો એમને બેનિફિટ થાય. તો ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ એમની બી ઈચ્છા હોઈ શકે, એમની બી હોઈ શકે, ભાજપની બી હોઈ શકે, કોંગ્રેસની બી હોઈ શકે ભાઈ અમારી જોડે વિક્રમ ઠાકોર જોડાય.